લાખણી તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ કમોડી ગામે યોજાયો। નાયબ કલેક્ટર શ્રી ડીએન કાછડ સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। લાખણી શહેર તેમજ તાલુકામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલ, જેમાં લાખણી શહેર તેમજ તાલુકાની સરકારી કચેરીઓ, શાળાઓ, બેંકો, વિવિધ સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી। દેશભક્તિના ગીતો તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા। લાખણી વિસ્તાર પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, તાલુકાના પંચાયત તેમજ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ લાખણીના કમોડી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે શ્રીમાન ડીએન કાછડ નાયબ કલેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં કાર્યક્રમ દરમિયાન દીપ પ્રાગટ્ય, પોલીસ પરેડ, નાયબ કલેક્ટર શ્રી ડીએન કાછડ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલ અને ઉપસ્થિત તમામ અધિકારીગણ, પદાધિકારી, શિક્ષક, વિદ્યાર્થી, ગ્રામજનો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવેલ। ત્યારબાદ રાષ્ટ્રગીત, દેશભક્તિના ગીતો તેમજ કમોડી ગામ સહિત આજુબાજુ શાળાના બાળકો દ્વારા વિવિધ દેશભક્તિ સાંસ્કૃતિક ગીતો, નાટકો રજૂ કર્યા, જેમાં બાળકોને પ્રોત્સાહિત ઇનામો મહાનુભાવ દ્વારા આપવામાં આવેલ। કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ અધિકારીશ્રીને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરવામાં આવેલ। ઉચ્ચ ડિગ્રી મેળવેલ વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપી નાયબ કલેક્ટર શ્રી ડીએન કાછડ, મામલતદાર શ્રી એમડી ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી બેલાબેન પટેલ દ્વારા સન્માન કરવામાં આવેલ। કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ કરવામાં આવેલ। આ કાર્યક્રમ દરમિયાન મામલતદાર શ્રી એમડી ગોહિલ સાહેબ, તાલુકા વિકાસ અધિકારી બેલાબેન પટેલ, સરપંચ શ્રી કલ્યાણભાઈ આખડા, પીએસઆઈ ડીબી ચૌધરી તથા સ્ટાફગણ, ટીપીઓ નફીસાબેન, કમોડી મેડિકલ ઓફિસર ડોક્ટર વિશાલ હેરુવાલા, બીઆરસી વિનયભાઈ જોશી, તાલુકા ભાજપના આગેવાનો, હોદ્દેદારો, કર્મચારી ઉપસ્થિત રહેલ। આમ લાખણી સહિત તાલુકામાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ વિક્રમસિંહ રાજપૂત, લાખણી।